હાલે છે. હવે બીજા સમાજના જોશ કહેવાય એવા રહ્યું નથી, કારણ કે હવે અત્યારે છે ને માફી બહુ મગાવે એટલે આપણને બીક લાગે. હો સીધી માફી માંગો. કલાકાર ગરીબડી જ્ઞાતિ એ ઝઘડા ન કરે, સોરી હવે અમે નહીં કરી. અને હું એમ ન કહેતો હું માફી ન માગું, કોઈ સમાજને નુકસાનકારક બોલ્યો હોય તો માફી માગવી પડે. પણ મેં હવે નક્કી કર્યું કે બધાય સમાજના મારે એક એક વિડીયો બનાવીને મૂકી દેવાય. મારો દીકરો છે ગૌરવ, એને કહેવું છે કે બધા લેપટોપમાં બેટા નાખી દે, બધા સમાજના માફીના વિડીયો છે. કોઈનો ફોન આવે, હકા ભા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા, ખોટું લાગ્યું પેલા, દુઃખ લાગ્યું, માફી માંગવાની છે, ચાલુ રાખો. બેટા ગૌરવ 203 નંબરનો વિડીયો નાખ ફટાફટ. મારા દીકરા પપ્પા 204 નંબરનો, એ તારા બાપ બીજા સંબંધો છે, 203 નંબરનો નાખ ફાટ ચાલુ માં લો, ખુશ રાજી અને મોજ કરો. આ મુદ્દો છે. માફી મને બીક લાગ્યા રાખે થોડી થોડી. મગાવે છે ને હું કહું છું, માફી કોણ મગાવી? તમને ખબર છે જેને દુનિયામાં કોઈ દી ભૂલ ન કરી હોય, જેને કોઈ દી ભૂલ ન કરી એ માફી મગાવી શકે. પણ એવા લોકેશો બેઠા છે મજા કે કામ ધંધો છે નહીં. હા એનું કામ જ એક છે, ચાલો ભૂલ ક્યાં કરે. 1 કલાક કોઈ પણ કલાકાર 1 કલાક અહીંયા સંત બોલે કે કલાકાર બોલે કે રાજકારણી બોલે, 1 કલાક એકાદી ભૂલ થાય થાય થાય. એ અમે 1 કલાક સારું બોલ્યા, એ કોઈને આવીને કીધું નથી અમને કે તમે સારું બોલ્યા. ભૂલ ક્યાં થઈ? ચલો તૈયાર થઈ જાઓ માફી માંગવા માટે. ફોન આવે, હવે આપણે ફોનમાં કંઈક સોરી અમારી ભૂલથી હવે અમે નહીં કરી. નહીં 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 સાલા વિડીયો બનાય, એને ગામ વચ્ચે નીચે દેખાડવા અમને ને મજા આવે છે. ને શું તકલીફ છે ખબર નહીં પડતી, લોકો પાસે નીચે દેખાડીને કામ શું છે ને કહેવાય કે ભાઈ ફોનમાં માફી માગી લો. હવે આવું ના કરતા, પણ નહીં સાલાઓ ત્યારે બેઠા છે. માતાજીને સુખી કરે, હું કહું દુનિયામાં રહેવા જ ન દે આવા પનોતીને તો. એટલા બધા સુખી કરે કે સુખમાં મળી જાય હારા. કારણ કે હું મને ભાઈ મને કહેતા મને કે અકુબા તમે આપણા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા? મેં તો બધા સોદાગર હતા. મને કે લે વેચ નો કરતા હતા? મેં ના, મારા દીકરા વેચ વેચ જ કરતા હતા. તારે ઝાટક કરી નાખ્યું. અમને એક ભાઈ મને કે અકુબા તમારા બાપુ તમને નડે છે, તમે એમનું હરાવણું કરી આવો. તું મારા બાપુનું હરાવાઈ ગયો, મારા મિત્ર છે મહારાજીને હારે લઈ ગયો. હું હરાવા બેઠો તો મહારાજ ચાલુ કર્યું કે ઓમ બ્રહ્મદેવાય નમઃ, લાવો કે 500 રૂપિયા મેં આપ્યા. ઇન્દ્રદેવાય નમઃ, લાવો કે 600 રૂપિયા મેં આપ્યા. વિષ્ણુ દેવાય નમઃ, લાવો કે 700 રૂપિયા. મેં ઉભારો મહારાજ ઉભારો. એ કે કા? મેં તો મને એ ખબર ન પડતી કે હું હરાવા બેઠો છું, હોરાવા બેઠો છું. હોરી નાખે કહેવાય, હરાવા ન લગાવે. આવું બધું જિંદગીમાં ઘણા તફો આવી ગયા છે મારા જીવનમાં. આ તમે બેઠા છો, કેવું કહું નહીં, હું હમણાં પિતુ તારવા ગયો ને મારા, તે મેં કીધું મહારાજ બેઠા હું રહી ગયો ત્યારે. મેં કેટલા પૈસા થાય છે? મને કે 3000 રૂપિયા થાય છે. સવારે 8 વાગે વિધિ શરૂ થાય છે, સાંજે 4 વાગે પૂરી. 3000 રૂપિયા નક્કી કર્યા. હું ફરવા માટે બેઠો એટલે કીધું કે અકુબા તમારે પિતુની પાછળ એક સોનાની ગાય આપવી પડશે, પણ તમારી શક્તિ નથી. મેં નથી. હાથમાં પાણી લઈ લો અને પાણી થ્રુ આપો. ઓમ સ્વાહા. પહોંચી ગઈ. હકા ભા તમારે પિતુની પાછળ હીરા મોતીના ઢગલા આપવા પડશે, પણ તમારી શક્તિ નથી. બધું નથી. હાથમાં પાણી લઈ લો, પાણી થ્રુ આપો. ઓમ સ્વાહા. પહોંચી ગઈ. ઘડીક રહી જઈને હું ગાઉ એટલે આવજો ને, ગઉ છું એટલે હું જોક્સ ભૂલી જઈશ. આ બોલવામાં ભૂલી હું આવું એક કરી ગઈ નાખું થોડી વાર. બાપુ ગઉ છું મસ્તી, મને સારું ગાતા આવડે, પણ મારો રેકોર્ડ છે ગાવાનું. પૂછો આ ઘરે આવી દઉં તમને એવું કહું, 2 મિનિટ લાગશે. હો ને હું જોક્સ ભૂલી જઈશ ભાઈ. એને ના 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 એ બરોબર છે. પછી કે કવિરાજ તમારે પિત્તુની પાછળ હોણાના થંભ દેવા પડશે. મને કે તમારી શક્તિ નથી. બધું મારી શક્તિ નથી. હાથમાં પાણી લો, પાણી થ્રુ આપો. ઓમ સ્વા. અકુબા પહોંચી ગયું. આમ કરતા કરતા 4 વાગ્યા વિધિ પૂરી થઈ એટલે હું હાલતો થયો. મન કે પૈસા? મેં પાણી લાવો. કે ક્યાં? બધું મારી શક્તિ નથી. ઓમ સ્વાહા. પાણી થ્રુ નો હોય કે પૈસા પાણી થ્રુ હોય. બધું હોનાની ગાયું હોય છે, હોનાના થાંભલા હોય છે અને 3000 રૂપિયા નો જાય પાણી થ્રુ. ઓમ સ્વાહા. હજી અમારી વિધિ નથી કરતા. નહીં, ગઢવીની વિધિ નહીં કરવાની. હા આ તમે બેઠા છો સંસ્કૃતિ છે. આમાં મા બેન ભાઈ બધા બહેન સાંભળી શકીએ. આને સંસ્કૃતિ કહેવાય. આપણા ઘરમાં ટીવી છે, વિકૃતિ છે. તમે જોજો ટીવી આપણી દીકરી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે, આપણી બહેન જોતી હશે તો ભાઈ બહાર નીકળી જાય છે. આખું પરિવાર બહેન આપણે ટીવી નથી જોઈ શકતા, કારણ કે એક પણ એવો સીન નથી આવતો જે આપણે આખું પરિવાર બહેન જોઈ શકીએ. માત્ર સંસ્કૃતિનું સાનિધ્ય હોય તો આ ડાયરો. આમાં બધું બદલાનું.
ગીત દુઆ ચન લોકગીત પહેલાના જૂના ગીત કેવા હતા તમે સાંભળ્યું એક લાઈન તમને કહું અને અત્યારનું તમને કહું આમાં હાસ્ય જ છે ગીત કેવા હતા પહેલા તમને એક લાઈન સંભળાવું આવી જાઓ તમારા રુદિયાને તમારા મનડાને વારો મારા રે હમ માનો જે રે વાહ તમારા દલડાન હે તમારા મનડાન વારો મારા રે હમ માનો જે રે જો તો ગોરા દે તમને હારનો લઈ આલો એમાં હિરલે મોર લાટકા હું હવે મારા હમ માનો જે રે હીરા મોતીને માં સુરે કરવાને મને ચુંદડી ઓઢવાની ઘણી હા મારા રે હમ આ ગીત હતું શબ્દ સમજમાં આવતા હમણાં એક નવું ગીત આવ્યું તમે સાંભળ્યું હશે સ્વિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના સીધા પરસો હપ્તો ભરવા પડે પણ નહીં હમણાં એક મેં ગીત ગાયું હતું દેવ પગલીનું ગીત છે એ ગીત મેં ગાયું ગીતના શબ્દો મને માતાજી સપનામાં આવ્યા પણ ગીત કેવું હતું હે તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાવ્યો મારી માં એ મારો તે ટાઈમ હવે લાવ્યો મારી માં હે અંતરની વાત તું જાણે મારી માં તને બીજું કાંઈ જોને કેવું પડે ના તું અંતરની વાત જોને જાણે મારી માં તને બીજું કાંઈ જોને કેવું પડે ના તારી મારી આબરૂનો સવાલ મારી માં મારો તે ટાઈમ હવે લાઈવ મારી માં એ હવનો તે હકો આવ્યો મારી માં મારો તે ટાઈમ આ ગીત મેં ગાયું તો મને માતાજી સપનામાં આવ્યા મને કે શું ગાતો તો લા રાતે તારી મારી આબરૂનો સવાલ મારી માં મને કે ભલા તારે આબરૂ નહીં હોય મારે છે કે બેની આબરૂ ભેગી કેમ કરી નાખે પછી આપણ દેવ પગલીએ બહુ સારું ગીત મનુભાઈ રબારી રાખ્યું છે આ ગીતે બેની આબરૂ રાખી લીધી બહુ આયલું હો તણ્યા ગ્રહથી વધાવો